ચાલો વિદ્યાર્થીઓ, નમસ્તે બધાને। ગયા વખતના વિડીયોની અંદર આપણે કોષની બંધારણ, જેમાં કોષ એ સૌથી મૂળભૂત બંધારણીય રચના ધરાવે છે, એમાં કેટલાક કોષ રસ્તો, કોષ દિવાલ, કોષ રસ વિશે આપણે વિગતે અભ્યાસ કર્યો હતો। બાકીના એના બંધારણની અંદર રહેલા ગોલ્ગી પ્રસાધન, રિબોઝોમ્સ, કણાભસૂત્રો, તારા કેન્દ્રો, રંજક દ્રવ્યો, આ બધી વસ્તુ આપણે આજે સમજવાની છે। એમાં આપણે ગોલ્ગી પ્રસાધન વિશે જોઈએ તો આ ગોલ્ગી પ્રસાધન છે કે જે કોષની અંદર છે, એવું સૌપ્રથમ માહિતી કેવિલો ગોલ્ગીએ આ માહિતી કે ગોલ્ગી પ્રસાધન જેવી કોઈ અંગિકા કોષની અંદર છે। જે કોષના ગોલ્ગી પ્રસાધનના બીજા એવા કયા કાર્યો છે એ બધું કેવિલો ગોલ્ગીએ કીધું। તો કેવિલો ગોલ્ગીએ ગોલ્ગી પ્રસાધન વિશે માહિતી આપી સૌપ્રથમ, એટલા માટે એને ગોલ્ગી પ્રસાધન અંગિકાને કહેવામાં આવી। હવે તેમાં સમાંતરે આવેલી ચપટી આકારની સ્થાયી રૂપે ગોઠવાયેલી કોથળી જેવી રચના હોય છે। ગોલ્ગી પ્રસાધન એ કોષની અંદર કેવી રચના ધરાવે છે? કોષની અંદર જુદી જુદી આ બધા એના બંધારણની અંદર આવેલી અંગિકાઓ એ જુદા જુદા પ્રકારની રચના ધરાવે છે। કોઈના પદ, કોઈના આકાર બધું અલગ અલગ હોય છે। તો ગોલ્ગી પ્રસાધન છે એ એકબીજાને સમાંતરે એટલે સમજો છો ને, આમ કોઈની સમાંતરે આવેલી ચપટી આકારની સ્થાયી રૂપે ગોઠવાયેલી કોથળી જેવી રચના હોય છે। એ જે સૃષ્ટિ જેવી કોથળી જેવી રચના છે ને, એને સિસ્ટરની કહે છે। ગોલ્ગી પ્રસાધનની અંદર રહેલી જે કોથળી જેવી રચના છે એને સિસ્ટરની કહે છે। જુદા જુદા દ્રવ્યોનું સંશ્લેષિત કરી ગોલ્ગી પ્રસાધનના કાર્યો છે, આ શું કામ કરે? કોષની અંદર આ પ્રકારની અંગિકાઓ એ કેવા પ્રકારના કાર્યો કરે છે? તો જુદા જુદા દ્રવ્યો, કારણ કે કોષની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા દ્રવ્યો હોય છે, તેનું સંશ્લેષિત કરે અને તેનું સ્ત્રાવ અને વહનનું કાર્ય કરે છે। શરીર એના કોષની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ એ વહનનું કાર્ય કરે અને તે લાઇસોઝોમના નિર્માણમાં, લાઇસોઝોમ છે ને એ પણ એક અંગિકા છે, આપણે ભણવાનું છે। તો એના વહનનું કાર્ય પણ ગોલ્ગી પ્રસાધન કરે છે। તો આ રીતે ગોલ્ગી પ્રસાધન એની સૌપ્રથમ માહિતી કેવિલો ગોલ્ગીએ આપી। સમાંતરે આવેલી ચપટી આકારની સ્થાયી રૂપે ગોઠવાયેલ કોથળી જેવી આ રચના હોય છે, જેને આપણે સિસ્ટરની કહીએ છીએ। જુદા જુદા દ્રવ્યોનું સંશ્લેષિત કરી તેનું સ્ત્રાવ અને વહનનું કાર્ય પણ ગોલ્ગી પ્રસાધન કરે છે। લાઇસોઝોમ્સ નું નિર્માણમાં પણ આ અંગિકા મુખ્ય મદદરૂપ થાય છે। તો આવા પ્રકારની આ જે કોષના બંધારણની જુદી જુદી અંગિકાઓ, કોષ રસ્તો, કોષ દિવાલ, કોષ રસ અને ત્યાર પછી ગોલ્ગી પ્રસાધનના કાર્યો। ત્યાર પછી બીજી છે રિબોઝોમ્સ। આ પણ કોષની અંદર હોય છે। તમે કોષની આકૃતિ તમે જોશો ને, તમારી બુકની અંદર બહુ વ્યવસ્થિત રૂપે રંગીન કલરમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ સરસ મજાની આકૃતિઓ આપી છે। એમાં આ બધી અંગિકાઓ પણ બતાવેલી છે। એમાંની રિબોઝોમ્સ તો કોષરસ પટલમાં જોડાયેલ નાના ઘટ અને ગોળાકાર રચના ધરાવે છે। જે રિબોઝોમ્સ છે ને, કોષરસ પટલ જે કોષની ફરતે બહારની બાજુએ જે આવેલી છે, જે કોષનું રક્ષણ કરે છે, જેને કોષ દિવાલ, કોષરસ પટલ એટલે દિવાલ, તો કોષરસ પટલમાં જોડાયેલ નાના ઘટ અને ગોળાકાર રચના ધરાવે છે। આ રિબોઝોમ્સ છે તે આરએનએ અને પ્રોટીનના બનેલા છે। તે રિબોઝોમ્સ છે આરએનએ અને પ્રોટીનના બનેલા છે। આદિકોષ કેન્દ્રી, આપણે કોષની અંદર સૌપ્રથમ કોષના બે પ્રકાર જોયા હતા, આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રી। તો આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીની અંદર
પણ આ રિબોઝોમ્સ હોય છે. તો આ રિબોઝોમ્સ જે આદિકોષ કેન્દ્રી છે એમાં 705 પ્રકારના હોય છે. આ રિબોઝોમ્સ જે કોષ કેન્દ્રની અંદર હોય છે એ આદિકોષ કેન્દ્રી તમે જુઓ તો એની અંદર 705 પ્રકારના હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી છે, સુકોષ કેન્દ્રી કોષ, તો એની અંદર રિબોઝોમ્સના 805 પ્રકારના હોય છે. ખાસ યાદ રાખજો, ખાલી જગ્યાઓમાં પણ ઘણી વાર પૂછાય કે આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ ખાલી જગ્યા પ્રકારના હોય છે. તો આ વસ્તુ તમારે નોંધ કરવાની કે ભાઈ 705 પ્રકાર આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ્સના હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ હોય તો એમાં રિબોઝોમ્સ 805 પ્રકારના હોય છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. હવે જે ગોલ્ગી પ્રસાધનો એ લાઇસોસોમના નિર્માણમાં મદદરૂપ થાય છે એમાં રિબોઝોમ્સ છે એ કોષની અંદર જરૂરી પ્રોટીનના સંશ્લેષણ માટે પણ જવાબદાર છે. રિબોઝોમ્સ પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. તો આ પ્રકારના જુદા જુદા એના બંધારણ, કોષની અંદરનું જે બંધારણ છે એમાં ઘણા પ્રકારની આવી અંગિકાઓ જુદા જુદા પ્રકારની છે અને બધાનું કામ અલગ અલગ છે, કામની વહેંચણી કરેલી છે. તો આ બધી જે અંગિકાઓ છે એ કોષની અંદર અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે. એમાં આપણે ગોલ્ગી પ્રસાધન અને રિબોઝોમ્સ જોયું. હવે એવું જે ખૂબ જ અગત્યનું ભૂમિકા એ કણાભ સૂત્રો છે અને કણાભ સૂત્ર વિશે ઘણી વખત પરીક્ષાની અંદર પ્રશ્નો અલગ અલગ પ્રકારે ઘણા પૂછા છે. કણાભ સૂત્રના કાર્યો, કણાભ સૂત્રને કોષનું પાવરહાઉસ કહે છે, એવા પ્રશ્નો ઘણી વખત પૂછાયેલા છે. તો કણાભ સૂત્રના કાર્યો જોઈએ તો એનું પહેલા સૌપ્રથમ કણાભ સૂત્ર કેવા પ્રકારનું છે? તો કણાભ સૂત્ર એ નાના દંડાકાર સ્વરૂપની અંગિકા છે. દંડાકાર એટલે કણાભ સૂત્ર છે એ આ રીતે દંડાકાર સ્વરૂપની એવી અંગિકા છે આ કણાભ સૂત્ર. તમે કોષની આકૃતિની અંદર કણાભ સૂત્ર બતાવેલું હોય ને તમે જોજો તો આ રીતે દંડાકાર સ્વરૂપની અંગિકા છે. તેમાં બેવડી કલાનું આવરણ આવેલું હોય છે. એક બાહ્ય કલા, એક અંતઃકલા, એવી બેવડી કલાનું આવરણ આવેલું હોય છે કણાભ સૂત્ર. એમની બાહ્ય કલા છે એ એકદમ સરળ હોય છે, જ્યારે અંતઃકલા છે ને એમાં આંગળી જેવી રચના, અને તમે આંગળી પણ ભેગી દંડાકાર આંગળી જેવી રચના હોય છે જેને ક્રિસ્ટી કહે છે. ખાસ જ્યારે અંતઃકલામાં આંગળી જેવી રચના હોય છે જેને ક્રિસ્ટી કહે છે કણાભ સૂત્રની અંદર. આ યાદ રાખજો, તેમાં બેવડી કલાનું આવરણ આવેલું હોય છે, બાહ્ય કલા અને અંતઃકલા. તો બાહ્ય કલા તો એકદમ સરળ હોય છે, જ્યારે અંતઃકલા છે એમાં આંગળી જેવી રચના હોય છે જેને આપણે ક્રિસ્ટી કહીએ છીએ. અને કણાભ સૂત્ર છે તે પોતાનું ડીએનએ અને રિબોઝોમ્સ અલગથી પોતે ધરાવે છે. કણાભ સૂત્રને ડીએનએ અને રિબોઝોમ્સ એ બંને હોય છે. તેઓ જીવંત કોષ એટલે શરીરની અંદર અસંખ્ય પ્રકારના કોષો છે. શરીરના કોષોની સંખ્યા આપણે ગણી ન શકીએ એટલી હોય છે. તો શરીરની અંદર આવા જીવંત કોષોને જૈવિક પ્રક્રિયાઓ, દરેક સજીવને જીવવા માટે જરૂરી કરવી પડતી ક્રિયાઓ, જેને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ. જૈવિક એટલે જીવવા માટે, સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે ક્રિયાઓ કરવી પડે એને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ. તો આવી જૈવિક ક્રિયાઓ કરવા માટે એને ઊર્જાની જરૂર પડતી હોય છે. આપણે પણ તમને ખબર છે, જો જમીએ નહીં તો એક વખત ન જમીએ, 2 ટક ન જમીએ, 3 ટક ન જમીએ તો પછી આપણામાં કામ કરવાની શક્તિ રહેતી નથી. તો આ શક્તિ આપણે ક્યાંથી મળે છે? તો આપણે ખોરાક ખાઈએ છીએ, એમાંથી આપણને શક્તિ મળે છે. એવી રીતે શરીરની અંદર રહેલા કોષોને પોતાની જૈવિક ક્રિયાઓ કરવા માટે જે શક્તિ, ઉર્જાની જરૂર છે એ ઉર્જા
પણ આ કણાભ સૂત્ર જ પૂરી પાડે છે. એટલે તેઓ જીવંત કોષોને જૈવિક ક્રિયાઓ કરવા માટે ઊર્જા પૂરી પાડે છે. અને સંગ્રહિત ઊર્જા કણાભ સૂત્ર છે કે શરીરની અંદર આપણે જે કાંઈ ખોરાક ખાય અને ઊર્જા મેળવીએ એ ઊર્જાનો સંગ્રહ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે બધાને ઊર્જા પૂરી પાડે છે. તો આ સંગ્રહિત ઊર્જાને એટીપી સ્વરૂપે પોતે મુક્ત કરે છે અને એટલા માટે જે કણાભ સૂત્ર છે એને કોષનું ઊર્જા ઘર પાવર હાઉસ કીધું છે. આના પહેલાના વિડીયોમાં મેં પણ તમને કીધું છે. આજે વિસ્તૃત સ્વરૂપે તમને એ સમજાવું તો પાવર હાઉસ એટલે શું એ આપણને ખબર છે. ઊર્જાનો મથક જ્યાં વીજળી ઉત્પન્ન થતી હોય એ વીજળી ઉત્પન્ન થઈ અને જે જગ્યાએ સંગ્રહિત થાય બરોબર એને આપણે પાવર હાઉસ કહીએ. અને એ પાવર હાઉસમાંથી શહેરની અંદર જીઈબીનો આપણે ઘણી જગ્યાએ જોઈ છે મથકો જુદા જુદા છે. એ પાવર હાઉસમાંથી વિતરણ કરવામાં આવે, બધી જગ્યાએ ઊર્જા પહોંચાડવામાં આવે. તો એવી રીતે આ કણાભ સૂત્ર છે ને પણ શરીરની અંદર કોષના બંધારણમાં રહેલી તમામ અંગિકાઓ એના કોષોને કાર્ય કરવા માટે જૈવિક પ્રક્રિયાઓ કરવા માટે જે ઊર્જા જરૂર પડે છે એ આ કણાભ સૂત્ર પૂરી પાડે છે. એટલા માટે કણાભ સૂત્રને ઊર્જા ઘર અથવા તો પાવર હાઉસ પણ કીધું છે. તો આવા પ્રકારે જુદા જુદા જેના બંધારણ જે કોષનું બંધારણ છે એ બંધારણની આ જુદી જુદી અંગિકાઓ વિશે આપણે જોયું. હવે આના પછી આપણે જોઈએ તારા કેન્દ્ર અને તારા